હિમાચલ પ્રદેશના કુનુ મનાલીમાં સ્થિત વીજળી મહાદેવ મંદિર, જે મંદિરના શિવલિંગ પર દર 12 વર્ષે વીજળી પડે છે, જેનાથી શિવલિંગના ટુકડા થઈ જાય છે. પરંતુ આ મંદિર પર દર 12 વર્ષે વીજળી કેમ પડે છે અને તેની પાછળનું કારણ શું છે? તો વિડીયોને શરૂ કરતા પહેલાં ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરી દઈએ. તો પૌરાણિક કથાઓ અનુસાર એક કુલંત નામનો રાક્ષસ હતો, જેનો ઉદ્દેશ્ય પૃથ્વી પરના દરેક જીવોને પાણીમાં ડૂબાડીને મારી નાખવાનો હતો. અને એ ઉદ્દેશને પૂર્ણ કરવા માટે તેણે અજગરનું રૂપ ધારણ કરી વ્યાસ નદીના પ્રવાહને રોકી દીધો. અને આ વાતની જાણ ભગવાન શિવને થતાં અસુર કુલંતનો વધ કરવાનો નિર્ણય લીધો. ત્યારબાદ ભગવાન શિવે અસુર કુલંતની પૂંછડીમાં આગ લગાડી દીધી. અને અહીંના સ્થાનિકોનું કહેવું છે કે કુલંતનો વધ કર્યા બાદ ભગવાન શિવે ઇન્દ્રદેવને આદેશ કર્યો કે દર 12 વર્ષે તે શિવલિંગ પર વીજળીથી અભિષેક કરે. અને માનવામાં એવું આવે છે કે વીજળી મહાદેવ મંદિર તે કુલંતના દેહથી બન્યું છે. અને કમેન્ટમાં હર હર મહાદેવ જરૂરથી લખો. થેન્ક યુ.